ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બુધ બુદ્ધિનો કારક ગ્રહ છે. જીવનની અંદર આપણી નસોનો કારક પણ બુધ છે અને આપણા જીવનની અંદર પ્રગતિમાં પણ બુધ જોડાયેલો છે. બુધ, મંગળ અને શુક્ર, આ ત્રણ ગ્રહો જ્યારે આપણા પાવરફુલ થાય છે ત્યારે જીવનની અંદર આપણને બેસ્ટ રિઝલ્ટ મળે છે. આપણા જીવનની અંદર દરેક સમસ્યાઓ દૂર થાય છે અને આપણે આપણા જીવનમાં પ્રગતિ સારી એવી મેળવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે બુધ સારો છે કે બુધ ખરાબ છે, એના લક્ષણો શું છે, કયા આધાર ઉપર આપણે જાણી શકીએ, અને એની સાથે વાત કરવાના છીએ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન જે થઈ ચૂક્યું છે. એટલે કે મંગળ મહારાજ જે વૃષભ રાશિમાંથી નીકળી અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, એ મંગળ મહારાજ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, 12 રાશિ ઉપર એનો કેવો પ્રભાવ પડશે, કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર મારે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 28/8/2024 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અને એની આજે દશમી કહેતા દશમની આજે તિથિ બની રહી છે. મૃગશીર્ષ નામનું આજે નક્ષત્ર છે, વજ્ર નામનો આજે યોગ છે અને વણિજ નામનું કરણ આજે બપોરે 1:21 સુધી રહેશે અને ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ગ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે બુદ્ધ મહારાજની. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો જીવનની કુંડલીની અંદર દરેક ગ્રહોનો આપણા ઉપર પ્રભાવ પડતો હોય છે. જીવનની અંદર કેટલો સંઘર્ષ રહેલો છે, કેટલી આપણને સફળતા મળવાની છે, આ બધી વસ્તુઓ ગ્રહ ઉપર ડિપેન્ડ છે. એટલા માટે તો કહેવાય ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. ત્રણ લોકની અંદર ગ્રહોને આધીન, એટલે ક્યાંક ને ક્યાંક ગ્રહ છે એ ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ, ગ્રહો આપણને રાજ અપાવે, ગ્રહો આપણા આગળથી રાજ છીનવી લે, આ બધી વસ્તુ ગ્રહોને આધીન હોય છે. અને દર્શક મિત્રો, એટલા માટે જીવનની અંદર આપણા ગ્રહો જો પાવરફુલ હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપણને મળતું હોય. ઘણી વખત આપણે દાન દેવાથી, ઘણી વખત એ મંત્રના જપ કરવાથી, ઘણી વખત આપણે નંગ ધારણ કરવાથી, ઘણી વખત પૂજા કરવાથી એ ગ્રહોને આપણે સારા બનાવી શકતા હોઈએ છીએ અને જેના લીધે આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જતી હોય છે અને એના લીધે આપણને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું હોય છે. અને દર્શક મિત્રો, જીવનની અંદર વારંવાર જ્યારે બાધાઓ આવતી હોય ત્યારે આપણે ક્યારેક માનસિક હતાશ પણ થઈ જતા હોય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર બુધ ગ્રહ નબળો છે, બુધ સમસ્યા આપી રહ્યો છે. બુધને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. બુધ ગ્રહોનો રાજકુમાર છે અને જીવનની અંદર જ્યારે પોઝિટિવ રિઝલ્ટ, કારણ કે ગણિતનો કારક બુધ છે, જે બાળકનું ગણિત કાચું છે સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ ખરાબ છે. જે વ્યક્તિ બાળક નાનું હોય, બાળકનો જન્મ થયો હોય અને જ્યારે એની નાડી કાપે તો માતાને અથવા બાળકને બંનેમાંથી એકને ઇન્ફેક્શન લાગી જાય તો સમજી લેવાનું બુધ ગ્રહ ખરાબ છે. બાળક 1 થી 10 વર્ષ સુધીનો થાય અને એ સમયગાળા દરમિયાન શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓ વધારે પડતી સર્જાય તો સમજવાનું બુધ એનો ખરાબ છે. જ્યારે વાણીની અંદર સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું બુધ ખરાબ છે. જ્યારે કાનના ગળાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય સમજવાનું બુધ ખરાબ છે. જે વ્યક્તિ બહાર પોતાનું વર્ચસ્વ જમાવી શકે, બહાર પોતે સારી રીતે રહેતો હોય પરંતુ ઘરની અંદર વાતાવરણને વ્યવસ્થિત નથી રાખી શકતો તો સમજી લેવાનું બુધ એનો ખરાબ છે. ઘરનું વાતાવરણ બગડે એટલે સમજવાનું બુધ એનો ખરાબ છે. પત્ની સાથે ઝઘડો, માતા સાથે તકલીફ, બેનને તકલીફ, તો સમજી લેવાનું બુધ ગ્રહ એનો ખરાબ છે. બુધ એના જીવનની અંદર સમસ્યાઓ આપી રહ્યો છે. ઘણી વખત મહેનત વધારે કરવા છતાં વ્યાપારની અંદર સમસ્યા ઉત્પન્ન થાય, નોકરીની અંદર સમસ્યા ઉત્પન્ન થાય, મહેનત કરવા છતાં ફળ ઓછું મળે, ભૂલવાની ટેવ ક્રિએટ કરાવડાવે, એલર્જીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે તો સમજવાનું કે બુધ ગ્રહ ખરાબ છે. કોઈ વ્યક્તિને બોલવાની જે ચાતુર્યતા હોવી જોઈએ, આ બોલવાની ચાતુર્યતા નથી, બોલવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે તો સમજવાનું કે બુધ ગ્રહ એનો ખરાબ છે. દર્શક મિત્રો, બુદ્ધ આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે આપણી બોડીની અંદર જે નસો છે ને, આ નસોનો કારક બુદ્ધ છે. કાનના ગળાનો કારક પણ બુદ્ધ છે. અરે પૃથ્વીની અંદર જે લીલોતરી તમે જુઓ છો, જે ઝાડવાઓ જુઓ છો, જે વૃક્ષો જુઓ છો, એનો કારક પણ બુદ્ધ છે ને પક્ષીઓનો કારક પણ
બુધ રહેલો છે. બેનો જ્યારે નાના હોય, નાની બાળકી હોય તો સમજવાનું એ બુદ્ધ છે. આપણા જીવનની અંદર બુદ્ધનું સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે બુદ્ધ ગ્રહ વ્યક્તિનો નબળો હોય છે ત્યારે વ્યક્તિમાં આવડત હોવા છતાં પોતે વ્યક્ત નથી કરી શકતો. જીવનની અંદર ડગલે ને પગલે સમસ્યા સર્જાય છે ને જેનો બુદ્ધ ખરાબ હોય આવા વ્યક્તિને ગેસ એસિડિટીને લગતી સમસ્યાઓ વધારે પડતી સર્જાય છે. ગેસ એસિડિટીને લગતી સમસ્યા સર્જાય, પાચન તંત્રને લગતી સમસ્યા સર્જાય ને આવા લોકોને પછી જ્યારે ઉંમર વધારે થાય ત્યારે આવા લોકોને બીમારીઓ વધવાનું પણ જોર વધી જતું હોય છે. તો સમજવાનું કે તમારો બુદ્ધ ખરાબ છે. બુદ્ધ ખરાબ હોય તો આવી સમસ્યાઓ થવાની છે. બુદ્ધ તમારો ખરાબ હોય તો પૈસા તમારી પાસે આવે તો સામે તમે અણધારી રીતે વેડફી નાખો, ઘણી વખત મોજશોખમાં વેડફી નાખો. એટલે જેનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી, સમજવાનું કે એ વ્યક્તિનો બુદ્ધ ખરાબ છે. જો તમારો જન્મ ક્યાંક ને ક્યાંક નાના પરિવારની અંદર થયો છે અને બુદ્ધ તમારો ખરાબ છે તો તમે નોકરી કરીને તમારું સંચાલન કરી શકશો, પરંતુ પૈસા ભેગા કરવાની અંદર સમસ્યા થશે. પરંતુ મોટા ઘરમાં તમારો જન્મ થયો છે અને તમારો બુદ્ધ ખરાબ છે તો તમારા મોજશોખ પાછળ તમે પૈસાને વધારે પડતા વેડફી નાખશો. નથી કહેતા કે આના પાસે પિતાની ઘણી બધી મિલકત હતી પણ ભાઈએ પોતાના મોજશોખની અંદર બધી વેડફી નાખી. એ આવે છે બુદ્ધ. જ્યારે જીવનની અંદર બુદ્ધ છે એ બુદ્ધ ખરાબ હોય ત્યારે વ્યક્તિને દેખાવની અંદર પણ સમસ્યા થતી હોય. ઘણા લોકો કાળા હોય પરંતુ પોતાની વાણી દ્વારા, પોતાના વર્તન દ્વારા લોકોને આકર્ષિત કરી શકતા હોય અને એના સંબંધોને સારી રીતે જાળવી શકતા હોય તો એનો બુદ્ધ સારો છે. પરંતુ જે વ્યક્તિ કાળા નથી, સારા દેખાવડા છે, છતાં પણ લોકો સાથેનો એનો વ્યવહાર સારો નથી તો સમજવાનું બુદ્ધ એનો ખરાબ છે. જ્યારે જીવનમાં બુદ્ધ સમસ્યા આપતો હોય ત્યારે અભ્યાસને લગતી સમસ્યા, ભણવાને લગતી સમસ્યા, ગણિતને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ 100% સર્જાતી હોય છે અને આવા લોકોના જીવનની અંદર તકલીફો વધારે પડતી રહેતી હોય છે. જે લોકોનો બુદ્ધ ખરાબ હોય એને વાળ ઝરવાને લગતી સમસ્યા થાય. વાળ ખરી જાય ને ઘણાના, બહેનો કે અમારા વાળ બહુ ખરે છે તો સમજી લેવાનું બુદ્ધ એનો ખરાબ છે. જેને આંગળીની અંદર નખોને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો પણ સમજવાનું કે બુદ્ધ ખરાબ છે. ઘણા લોકોને શું હોય, મોઢેથી નખ કાપવાની ટેવ હોય તો એનો બુદ્ધ ખરાબ થાય, એની વાણીની અંદર સમસ્યા થાય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સમસ્યા થાય. એટલે ક્યારેય તમારું બાળક જો એ નખ છે એ નખ મોઢાથી કાપતો હોય તો એને તમારે રોકવો જોઈએ, નહીતર એનું કોન્ફિડન્સ ડાઉન થશે. એના જીવનની અંદર એને સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન કરાવડાવશે. તમારા મિત્રો સાથે, તમારા સંબંધીઓ સાથે, તમારા ફૈબા સાથે, તમારી માસી સાથે વારંવાર તમારે વાદ વિવાદ થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સંબંધો સુધરતા નથી તો સમજવાનું કે તમારો બુદ્ધ ખરાબ છે. ઘણા લોકોને શું હોય, ખોટું બોલવાની ટેવ પડી ગઈ હોય તો ખોટું બોલવાની ટેવ પડે તો પણ સમજી લેવાનું કે બુદ્ધ ખરાબ હોય. ઘણાને દગો ફટકો દેવાની ટેવ પડી ગઈ હોય, પછી એ પુરુષ હોય તો સ્ત્રીને દગો દેતો હોય, મિત્રોને દગો દેતો હોય, સ્ત્રી હોય તો એ પુરુષને દગો દેતી હોય, પોતાની બેનપણીઓને દગો દેતો. એટલે જ્યારે તમને દગો દેવાની ટેવ પડી જાય તો સમજી લેવાનું કે તમારો બુદ્ધ ગ્રહ ખરાબ છે. ક્યાંક ને ક્યાંક તમારા ઉપર ખોટા આરોપ લાગવા લાગે, માન સન્માન પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓ સર્જાવા લાગે તો સમજવાનું કે તમારો બુદ્ધ ખરાબ છે. દર્શક મિત્રો, બુદ્ધ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો ગ્રહ છે. બુદ્ધ મીન રાશિની અંદર નીચસ્થ બને છે, કન્યા રાશિની અંદર ઉચ્ચનો બને છે, મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. અને આ બુદ્ધ મહારાજ અને મંગળ મહારાજ અને શુક્ર મહારાજ જ્યારે સારા હોય ત્યારે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, ઘણા લોકોનો બુદ્ધ ખરાબ હોય છે. બુદ્ધ જીવનની અંદર સમસ્યા આપતો હોય છે. એના લક્ષણો મેં તમને જણાવ્યા. હવે સારાના લક્ષણો શું છે? જે વ્યક્તિનો બુદ્ધ સારો હશે આવા વ્યક્તિનું ગણિત બહુ જ સારું હશે. જેનો બુદ્ધ સારો હશે આવા વ્યક્તિઓ વાકચાતુર્યતાથી ભરેલા હશે. જેનો બુદ્ધ સારો હશે એના બેન સાથે સારા સંબંધ હશે, એની બેન ખુશ હશે, એની બેન છે એ દુઃખી નહીં હોય. કારણ કે બુદ્ધ ખરાબ હોય ને એ વ્યક્તિની બેન દુઃખી હોય છે, એને એના હસબન્ડ તરફથી પણ તકલીફ થતી હોય અથવા તો એના સંતાનો તરફથી પણ એને તકલીફ થતી હોય તો સમજવાનું બુદ્ધ ખરાબ છે. હવે બુદ્ધ સારો હોય તો બેન સારી રીતે રહી શકતી હોય, ફૈબા સારી રીતે રહી શકતા હોય, મામા પક્ષ સારી રીતે રહી શકતા હોય, મામા પક્ષ સાથેના સંબંધો સારા હોય. જીવનની અંદર બુદ્ધ સારો હોવાના મહત્વ
મહત્વની વસ્તુઓ છે. જ્યારે જીવનની અંદર બુધ ખરાબ થાય છે, બુધને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, ત્યારે વ્યક્તિનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું નથી રહેતું, અપડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થાય છે અને એના જીવનની અંદર ઘણી બધી વખત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, બુધ જ્યારે સારો હોય ત્યારે આપણા જીવનની અંદર આપણને પ્રગતિ ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય છે. કારણ કે જે લોકોનો બુધ સારો હોય ને, આવા લોકો કેલ્ક્યુલેશનથી ચાલતા હોય કે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 50 વર્ષ પછી આવી પરિસ્થિતિ થશે તો મારે આવી રીતે ચાલવું જોઈએ. જે લોકો કેલ્ક્યુલેશનથી ચાલે છે, સમજવાનું એનો બુધ ગ્રહ સારો છે. જેનો બુધ ગ્રહ ખરાબ હોય, આવા લોકો પોતે કેલ્ક્યુલેશન નથી કરી શકતા ને એના લીધે એને ફાઇનાન્સને લગતી સંબંધોમાં, રિલેશનોમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, બુધને સારો કરવા માટે કયા ઉપાયો કરવા? તમારી કુંડલીનો બુધ ખરાબ છે, ક્યાંક ને ક્યાંક તમારી કુંડલીની અંદર બુધ સમસ્યા આપી રહ્યો છે. કારણ કે ડાયજેશનની સમસ્યા છે, પાચન તંત્રને લગતી સમસ્યા છે, શરદી કફ પિત્તને લગતી તમારે સમસ્યા છે, એલર્જીને લગતી સમસ્યા છે, ચામડીને લગતી સમસ્યા છે. તો આ બધી સમસ્યાઓ બુધ રિલેટેડ સમસ્યાઓ છે. તો આ બધી સમસ્યાઓ જ્યારે તમને ઉત્પન્ન થાય છે, ભૂલવાની ટેવ એ પણ બુધની સમસ્યા છે, ગણિત કાચું એ પણ બુધની સમસ્યા છે. તો આ બધી જ્યારે તમને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો બુધના કયા નાના ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમને પોઝિટિવ રિઝલ્ટ આપે? દર્શક મિત્રો, શનિ જેટલો તકલીફ નથી આપતો, રાહુ જેટલી સમસ્યા નથી સર્જાવતો, કેતુ જેટલી સમસ્યા નથી સર્જાવતા, એટલા બુધ મહારાજ જીવનમાં ખરાબ હોય ત્યારે સમસ્યા સર્જાવે છે. માટે બુધ, મંગળ અને શુક્ર આ 3 ગ્રહો સારા હોવા બહુ જ જરૂરી છે. ને જ્યારે આ 3 ગ્રહો સારા નથી હોતા ત્યારે આપણા જીવનમાં સમસ્યા સર્જાય છે. આપણી ઉત્તર દિશા એટલે કે ઘરની ઉત્તર દિશા, ઓફિસની ઉત્તર દિશા, ફેક્ટરીની ઉત્તર દિશા, એનો કારક પણ બુધ છે. તમારી ઉત્તર દિશાની અંદર જો તમારા મકાનમાં દોષ હોય તો પણ સમજવાનું બુધ તમારો ખરાબ છે. ઉત્તર દિશાની અંદર રહેલો દોષ પણ તમને ફાઇનાન્સની સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે. તો બુધ માટે કયા ઉપાયો કરવા, વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. વાસ્તુના ઉપાયો દ્વારા બુધને કેવી રીતે મજબૂત કરી શકાય, આ સબ્જેક્ટ ઉપર પણ આપણે ચર્ચા કરીએ. પરંતુ વાત મંગળના રાશિ પરિવર્તનની પણ કરવાની છે અને એની સાથે સાથે આપણે વાત કરવાની છે ખાસ કરીને રાશિ ભવિષ્યની. દર્શક મિત્રો, મંગળ મહારાજ 26 ઓગસ્ટ 2024 ના રોજ બપોરે 3:25 વૃષભ રાશિ એટલે કે શુક્ર મહારાજની રાશિમાંથી નીકળી અને બુધ મહારાજની રાશિ એટલે કે મિથુન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, જે 20 ઓક્ટોબર બપોરે 2:22 સુધી રહેવાના છે. તો આ સમયગાળો તમારી રાશિ મુજબ તમારા ઉપર કેવો રહેશે? આ સમયગાળાની અંદર કેવો લાભ થશે, કેવું નુકસાન થશે, જીવનમાં કેવી કેવી સમસ્યાઓ સર્જાઈ શકે, આ દરેક વિષયો ઉપર વાત કરીએ. વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો 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 મુકુંદભાઈ. જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. હા સાહેબ, મારા જન્મ 15/11/1987. પહેલેથી તારીખ બોલો ને સાહેબ. 15/11/1987. જન્મ સમય? જન્મ સમય સવારે 5:30 થી 6 નો. જન્મ સ્થળ? જન્મ સ્થળ કડી. ઓકે, શું પ્રશ્ન હતો? મારા સરકારી નોકરીઓમાં બહુ ફોર્મ ભર્યા, ટીપીસી કરી પર નોકરીનો વેર નહીં પડતો. ચલો જન્માક્ષરની વાત કરીએ. કોઈ પણ વ્યક્તિને જયારે જોબને લગતી સમસ્યા હોય તો શનિ ગ્રહ મહત્વનો ભાગ ભજવતો હોય છે. 10મું સ્થાન એ પણ મહત્વનું સ્થાન છે. જ્યારે વ્યક્તિને એ સ્થાનની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય અથવા શનિ મહારાજને લગતો પ્રોબ્લેમ ક્રિએટ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક આજીવિકાને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. કારણ કે આજીવિકાનો કારક ગ્રહ એ શનિ મહારાજ છે. હવે સ્વાભાવિક રીતે તમારા જન્માક્ષર મુજબ છેલ્લા 1.5 વર્ષથી સંઘર્ષ વધારે કરવા છતાં તમને ફળનું પ્રમાણ ઓછું મળી રહ્યું છે. નોકરીની અંદર સમસ્યાઓ સર્જાઈ રહી છે. જીવનમાં અપડાઉનને લગતી પરિસ્થિતિઓનું સર્જન થઈ રહ્યું છે. ઓલરેડી અત્યારે ગોચરમાં કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે, મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ છે, જે તમારા જીવનની અંદર અપડાઉન કરાવે. અમુક સમયાંતરે ક્યાંક ને ક્યાંક પરિવારની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું જણાય. કયો એવો ઉપાય કરવો કે જે ઉપાય દ્વારા તમારા જીવનમાં તમને સારી સફળતા મળતી જણાય? બની શકે ત્યાં સુધી શનિવારના દિવસે હનુમાનજી મહારાજની આરાધના કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો, પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ખાસ કરીને રાહુ માટે થઈ અને તમે ભગવાન શંકરની પૂજા નિત્યને માટે કરજો. ભગવાન શિવની તમે જેટલી પૂજા કરશો એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ દર્શક મિત્રો બુધ મહારાજની.
દર્શક મિત્રો, કુંડલીની અંદર બુધ બહુ મહત્વનો ગ્રહ છે. જ્યારે બુધ આપણા જીવનની અંદર નબળો હોય ત્યારે આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. અને એટલા માટે બુધને સારો કરવા માટે ભગવાન ગણેશની પૂજા અથવા તો માં દુર્ગાની આરાધના વિશેષ ફળદાયી છે. રોજને માટે જો તમે ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરો, દુર્ગાના 32 નામનો તમે જપ કરો, તો અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં બુધની પોઝિટિવ અસર ક્રિએટ થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. તમારા માસી છે, તમારી દીકરી છે, તમારી બેન છે, તમારા ફૈબા છે, અને તમારી સાડી છે, આ બધા સાથેના સંબંધોને તમે સારા રાખશો તો પણ બુધ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. એના દ્વારા તમારા જીવનમાં બુધને લગતી સમસ્યા દૂર થશે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા દૂર થશે, બિઝનેસની અંદર સમસ્યા દૂર થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. જેનો બુધ ખરાબ હોય આવા વ્યક્તિઓ જો ગાયને રોજને માટે લીલું ઘાસ અર્પણ કરે તો પણ અવશ્ય સારો લાભ મળે. બુધવારે તો ખાસ અર્પણ કરવાનું હો. એના દ્વારા પણ તમારો બુધ છે તમને પોઝિટિવ અસર આપશે અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય. દર્શક મિત્રો, આપણી બોડીની અંદર જે નસ છે, આ નસોનો કારક બુધ ગ્રહ રહેલો છે. જ્યારે લોહીનો કારક એ મંગળ છે, એટલા માટે આપણા જીવનની અંદર મંગળ અને બુધ આ બંને ગ્રહોની સાથે સાથે શુક્ર ગ્રહ, આ 3 ગ્રહો સારા હોવા બહુ જ જરૂરી છે. જ્યારે આ 3 ગ્રહો આપણા જીવનમાં સારા નથી હોતા ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. મગની દાળનું દાન કરવાથી પણ બુધ છે એ તમને પોઝિટિવ અસર આપે છે. તમારા જીવનની અંદર નેગેટિવ રિઝલ્ટ મળતું હોય તો આ રિઝલ્ટ દૂર થાય છે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ઉત્તર દિશા, દર્શક મિત્રો, એનો સ્વામી બુધ છે. ઉત્તર દિશાના કારક કુબેરજી મહારાજ છે અને એટલા માટે ઉત્તર દિશાની અંદર જો દોષ હોય તો તમને ફાઇનાન્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, બુધને લગતા દોષો ઉત્પન્ન થાય છે. માટે ઉત્તર દિશાનો દોષ દૂર કરવો જરૂરી છે અને ઉત્તર દિશાની અંદર બને તો કુબેર મહારાજનું પોસ્ટર રાખો તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે, ગણપતિ મહારાજનો ફોટો રાખો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે અને અવશ્ય એના દ્વારા તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. વાત હજી બુધના ઉપાયોની કરીએ અને એની સાથે સાથે રાશિ ભવિષ્યની કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. હું ભાવનગર થી બોલું છું. હાજી. મારા બાબા માટે પૂછવાનું છે. એનું નામ ભાર્ગવ છે અને જન્મ તારીખ 19/9/99. હા. સમય સવારે 7:30 નો. સવારે 7:30 ને? હા, 7:30. ઓકે. જન્મ સ્થળ ભાવનગર. શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે અને નોકરીમાં વેતન તો બરોબર મળતું નથી અને માથામાં વાળ ને ખોડો બહુ તકલીફ પડે. ચલો, જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. બુધ મહારાજ અસ્તના છે. આજે બુધની જ વાત થાય છે. બુધ જેનો અસ્તનો હોય એને વાળ ખરવાને લગતી સમસ્યા થાય, બુધ જેનો અસ્તનો હોય એને ચામડીને લગતી સમસ્યા થાય, બુધ જેનો અસ્તનો હોય એને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા થાય, અને બુધ જેનો અસ્તનો હોય એને ભૂલવાની ટેવ પણ આગળ જતા ક્રિએટ થઈ શકે. પહેલી વસ્તુ તો આનો બુધ અસ્તનો છે. બુધ અસ્તનો છે એટલે ક્યાંક ને ક્યાંક જીવનમાં થોડીક સમસ્યા રહેવાની છે. પાચન તંત્રની પણ આને સમસ્યા થઈ શકે. 5મા સ્થાનની અંદર કેતુ મહારાજ છે અને 8મા સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ બની રહ્યો છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. શુક્ર રાહુ સાથે છે. મોત્સોક પ્રત્યે, શૃંગાર પ્રત્યે રુચિ સારી રખાવડાવે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ પેટ અથવા પીઠ ઉપર તલ હોય. હવે આમને કયો ઉપાય કરવો કે જેથી અમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય? બને તો દર બુધવારે ગાયને ઘાસ અર્પણ કરે, પોઝિટિવ ફાયદો થશે. ભગવાન ગણપતિની ઉપાસના કરે, એનાથી પણ સવિશેષ માત્રામાં લાભ મળશે. રોજ તુલસીના પાનનું સેવન કરે, એનાથી પણ સવિશેષ માત્રામાં ફાયદો મળશે. અને ખાસ બની શકે તો વર્ષમાં એક વખત કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપે, અવશ્ય સારો લાભ મળશે. કાળા અને સફેદ ધાબળાનું દાન બની શકે તો ધર્મસ્થાનની અંદર કરવું, એનાથી પણ અવશ્ય સારો લાભ મળતો જણાય ને એના કાર્યો સિદ્ધ થઈ શકે. 8મે ગુરુ અને શનિ છે, એટલા માટે 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર ધર્મસ્થાનમાં દાન કરી દેવી જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો લાભ મળતો જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. પ્રિય તુલા રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારી જન્મ તારીખ છે 15/6/1966. 15/3/1966. સમય 15/6/1966. સમય સમય નથી ખબર. જન્મ સ્થળ પડોશ. ઓકે. શું પ્રશ્ન હતો?
હવે પ્રશ્ન બે છે. એક તકલીફ એટલી તો સમસ્યા પણ ગેસ એસિડિટી એવું બધું ને એક ગમે એટલું ઓલું કરીએ તો ક્યાંય રસ નથી મળતો. ચલો વાત કરી લઈએ આપણે જન્માક્ષરની. તમારી ચંદ્ર કુંડલી જોતા ચંદ્ર શુક્ર સાથે છે, મંગળ રાહુ તમારા સાથે બની રહ્યા છે. મંગળ રાહુ સાથે હોવાના લીધે અમુક સમયાંતરે તમારા કામકાજની અંદર રૂકાવટો ઉત્પન્ન થતી જણાય ને ક્યાંક આવડત હોવા છતાં થોડી ઘણી વ્યક્ત કરવામાં સમસ્યા થાય. ઓલરેડી આપને જન્માક્ષરની અંદર દ્રષ્ટિ દ્વારા શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, એટલે શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કરવી તમારે બહુ જ જરૂરી રહે. સૂર્ય મહારાજને રોજને માટે તમે જલ અર્પણ કરો, બની શકે ત્યાં સુધી ગુરુનો પોખરાજ ધારણ કરો, અવશ્ય સમસ્યાનું સમાધાન મળશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાર મિત્ર સાથે ચર્ચા કરીએ એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. મારું નામ પરેશ છે, પરેશ મિસ્ત્રી. જન્મ હું તારીખ? બોલું છું. જન્મ તારીખ 27/11/1978. 27/11/1978. સમય? સમય 12-12:30 ની વચ્ચે જેવો છે. બપોરે કે રાતે? બપોરે દિવસના. ઓકે, 12:15 મૂકી દઉં? હા, વાંધો નહીં. ચાલો મૂકી દીધા. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ભરૂચ. શું પ્રશ્ન હતો? મુકુંદભાઈ, મારા હમણાં છે ને બહુ એટલી બધી તકલીફ થઈ ગઈ છે. હા. 2-3 મહિનાથી કામ પણ નથી, એટલે કઈ કામ પણ નથી. અત્યારે ઘરે શું પૈસાની એટલી બધી તકલીફ પડી ગઈ, કઈ સમજણ નથી પડતી. અને બીજું કે આ હાથમાં બે શું કહેવાય તાંબા પિત્તળ પેલો આવે ને પંચધાતુ, માં મંગળ અને ગુરુ પહેરેલો છે, તો પહેરાય મારાથી? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની અંદર કેતુ મહારાજ પ્રથમ સ્થાનમાં છે, સપ્તમ સ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે, જે તમારો માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ કેતુ ઉપર પડે અને પહેલા સ્થાન ઉપર પડે, જે ક્યારેક થોડોક જિદ્દી વલણ ક્રિએટ કરાવડાવે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી રખાવે છતાં પૂરી ન થાય. 10મા સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યુગ છે, ક્યારેક મગજ ગરમ થઈ જાય. બુધ તમારો અસ્તનો છે, જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર તકલીફ કરાવે, એનર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ક્યારેક વાણીની અંદર પણ અમુક વર્ડ્સ એવા બોલાઈ જાય કે જેના લીધે સમસ્યા ઉત્પન્ન થતી જણાય. 6ઠ્ઠા સ્થાનની અંદર ગુરુ મહારાજ ઉચ્ચના થઈને બિરાજમાન છે, જે ડાયજેશનને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. નેતૃત્વ શક્તિ સારી હોવા છતાં પણ તમને સમસ્યા ઉત્પન્ન થાય. અત્યારે ગોચરમાં કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, જે 10મી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડે છે, જેના લીધે 1.5 years છેલ્લા 1.5 થી પોણા 2 વર્ષથી તમને સમસ્યાનો દોર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વધારે હોય, અને એમાં પણ છેલ્લા 4 મહિનાથી આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક સમસ્યા વધતી જણાય. શનિની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. કયો ઉપાય કરવો કે જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? બની શકે ત્યાં સુધી રોજને માટે ભગવાન ગણપતિની ઉપાસના અવશ્ય કરજો. દર બુધવારના દિવસે ગાય માતાને ઘાસ અર્પણ કરજો. શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય, અને સાથે સાથે શનિ ચંદ્રના વિષયોગની પૂજા તમે કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવજો. દર સોમવાર અને દર બુધવાર આ 2 વાર તમે ભગવાન શંકરની પૂજા કરજો, અને ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક અવશ્ય કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. બિલ્વપત્ર ચડાવવાનું ન ભૂલતા હો, અવશ્ય તમને સારી તમારી સમસ્યા દૂર થશે ને તમને સારો લાભ મળતો જણાય. વાત કરીએ ધનરાશિની. મિત્ર સાથે ચર્ચા કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, જય માતાજી, જય ગણેશ. જય માતાજી, જય ગણેશ. બોલો ને પ્રભુ. આપણા છોકરા માટે જોવાનું છે. હા, તો તમારા છોકરાનું નામ બોલી જાઓ. આદિત્ય છે. જન્મ તારીખ? 4/4/2003. 4/4/2003. સમય? સાંજના 10:05. 22 અને 5. જન્મનું સ્થળ પ્રભુ? જસદણ. શું પ્રશ્ન હતો? અને ધંધામાં સાહેબ હરખું આવતું નથી અને મગજ સ્ટ્રોંગ છે. મગજ સ્ટ્રોંગ છે. 7મે શનિ રાહુનો શ્રાપિત દોષ છે. પહેલા સ્થાન ઉપર શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ છે, જે સ્વભાવ ઉગ્ર રખાવડાવે. વૃશ્ચિક લગ્ન છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી વિશ્વાસ જ ના બેસે. આના જન્માક્ષરની અંદર બુધ અને ચંદ્ર બિરાજમાન છે. 6ઠ્ઠા સ્થાનની અંદર બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી હોય. આમના જન્માક્ષર મુજબ શૃંગારમાં રુચિ સારી હોય, નેતૃત્વ શક્તિ સારી હોય, મેનેજમેન્ટ પાવર પણ બહુ જ સારો હોય, પરંતુ સ્વભાવ ઉગ્ર છે. એ વસ્તુ એક મેઇન છે. કપાળમાં રોજ કેસર અને ચંદનનું તિલક કરવાનું કહો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા ઘરની અંદર, મંદિરની અંદર ચાંદીની લગડી ગંગાજલમાં પલાળીને રાખો, પોઝિટિવ ફાયદો થશે. શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લેજો, અવશ્ય સારો લાભ મળશે. દવાખાનામાં પીવાના પાણીની વ્યવસ્થા કરાવો, એનાથી પણ અવશ્ય સારો લાભ મળતો જણાય. વાત બુદ્ધ ગ્રહની કરી રહ્યા હતા. જો કુંડલીની અંદર બુદ્ધ ગ્રહ ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી રહ્યો છે, તમારો બુદ્ધ નીચનો છે એટલે કે મીન રાશિનો છે, તમારો બુદ્ધ સૂર્યની સાથે છે એટલે કે અસ્તનો છે, કારણ કે અંશાત્મક રીતે સાથે હોય ત્યારે અસ્તનો ગણાય, બાકી તો સૂર્ય બુદ્ધ
બુધનો બુધાદિત્ય યોગ તો થતો હોય, પરંતુ જ્યારે સૂર્યની સાથે અંશાત્મક રીતે જોડાયેલો છે ત્યારે અસ્તનો ગણાય અને એ તમારા જીવનમાં નેગેટિવ રિઝલ્ટ આપી રહ્યો છે, સમસ્યાઓ સર્જાવી રહ્યો છે. તો કયો ઉપાય કરવો જોઈએ? રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ દર્શન. દર્શક મિત્રો, આજે બુધવાર છે અને આજના દિવસે બુધ સ્તોત્રનો પાઠ કરવાથી બુદ્ધિ તીવ્રતા તમારી વધે છે અને આપના જીવનની અંદર જે કોઈ પણ શારીરિક અને માનસિક સમસ્યાઓ એ દૂર થાય છે. આજે કડવું વાક્ય ન બોલવું જોઈએ, કારણ કે બુધ વાણીનો કારક છે. વાણીમાં કર્કશતા આવે એટલે સમજી લેવાનું બુધ ગ્રહ ખરાબ થશે ને એના લીધે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓ સર્જાશે. ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. મગનું જો આજે દાન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં તમને લાભ થઈ શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો, મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.